તો વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। પાલનપુર બાયપાસ સહિત વિવિધ 4 મુદ્દાઓને લઈને ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે। તો જમીન 30 મીટરથી વધુ નહીં જ આપીએ તે વાત સાથે ખેડૂતો મક્કમ જોવા મળ્યા છે, જેમાં પાલનપુર બાયપાસ સહિત વિવિધ 4 મુદ્દાઓને લઈને ખેડૂતો આકરા પાણીએ છે અને આ સાથે જ સૂત્રોચ્ચાર સાથે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ સાથે જ તે લોકોનો વિરોધ પણ જોવા મળ્યો છે। જમીન 30 મીટરથી વધુ તો નહીં જ આપે તે વાત સાથે ખેડૂતો મક્કમ થયા છે। પહેલા વખતનું છે તો આ સરકાર જાગે અને આ ખેડૂતોનું આ તકલીફો દૂર કરે। કોઈ બાયપાસ ને કોઈ આ પાસ ને કરી લોકોનો તકલીફો છે। કોઈ વડે હવે કે આ ખાતર ના ચાલે ને આ ના ચાલે એ થોડું ચાલશે, બધું જુએ સરકાર બધી ખબર પડે છે, પણ જે મોટા માથા છે એને બધું લે અને આ બધી તકલીફો દૂર કરવા મળે એનું કામ કરે છે અને પેટ ભરે છે। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, પાલનપુરની વાત કરીએ કે ખેડૂતો પોતાના 4 મુદ્દાને આગળ રાખીને વિરોધ અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, શું વધુ અપડેટ? જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં બનાસકાંઠા જિલ્લાના કહી શકાય છે કે વિવિધ મુદ્દાઓને લઈને આજે ખેડૂતો મોટી સંખ્યાની અંદર કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા। બાયપાસનો સૌથી મોટો જે મુદ્દો છે, ઘણા લાંબા સમયથી ખેડૂતો બાયપાસને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે। બાયપાસના મુદ્દાના અંદર કહી શકાય છે કે જે ખેડૂતોની જમીન છે તે કપાઈ રહી છે, એ બાયપાસ જે બનશે તેના અંદર ખેડૂતોની મોટા પ્રમાણના અંદર જમીન કાપણી થશે। ખેડૂતો જણાવી પણ રહ્યા છે કે 30 મીટર જેટલી જો જમીન કપાય છે તો તેનો અમને વિરોધ નથી, જોકે બાયપાસ જો થશે તો તેના અંદર 60 થી 90 મીટર જેટલી જમીન છે ખેડૂતોની તે કપાય છે અને ખેડૂતો ઘર વિહોણા પણ બનશે, એવી પરિસ્થિતિ સર્જાશે। જોકે અન્ય કહી શકાય કે મુદ્દાઓને લઈને પણ આજે ખેડૂતો એકત્ર થયા હતા, જેના કહી શકાય કે મગફળીના વાવેતર પુષ્કળ પ્રમાણમાં જિલ્લામાં થઈ છે, જોકે હજુ સુધી તેના કહી શકાય મોટા પ્રમાણના અંદર મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં તો છે જિલ્લાના અંદર, પણ તેને લઈને હજી કોઈ ભાવ ફેર કે તેને લઈને કોઈ વાત નથી। તો એકત્ર થયા હતા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અને કલેક્ટર કચેરી ખાતે આજે રજૂઆત કરી હતી અને જો આવનાર સમયના અંદર કહી શકાય કે તેમની જે સમસ્યાઓ છે, 4 મુદ્દાઓ છે વિવિધ, તેના અંદર જો તેમને કહી શકાય છે કે નિર્ણય કોઈ લેવામાં નહીં આવે તો આવનાર સમયના અંદર તે લોકો ઉગ્ર આંદોલન કરશે એવી પણ તે લોકો ઉચ્ચાર રહ્યા હતા। જી બિલકુલ ધ્રુવ, તેઓના 4 અન્ય બીજા પણ મુદ્દા છે તે પણ જણાવજો અને આ સાથે જ તે લોકોને મોટા પાયે નુકસાન પણ થયું છે વાવાઝોડાના કારણે, તે વળતર પણ હજુ સુધી અનેક ખેડૂતોને આપવામાં નથી આવ્યું। હા જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે વળતર પણ ચૂકવવામાં નથી આવ્યું, વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ખેડૂતોને કહી શકાય છે કે આ રીતના વાવાઝોડામાં આવી રહી છે। અનેક વખત ખેડૂતોને આ રીતના વાયદાઓ આપવામાં આવે છે, જોકે વાયદાઓ પૂરા નથી થતા, જેને લઈને ખેડૂતો આજે મોટી સંખ્યામાં અંદર કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા અને મોટી સંખ્યામાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને કહી શકાય છે કે જે બાયપાસનો સૌથી અગ્રણી મુદ્દો છે, ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે, જેને લઈને પણ ખેડૂતો આજે એકત્ર થયા હતા અને સરકાર વિનંતી કરી રહ્યા છે કે બાયપાસના અંદર અમારો જો જમીનની કાપણી મોટા પ્રમાણમાં થશે તો અમે ઘર વિહોણા થઈશું, અમે ક્યાં જઈશું, તેનો લઈને ખેડૂતો આજે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને રજૂઆત કરી હતી। ધ્રુવ, અમારી સાથે જોડાવા બદલ માહિતી